હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો। સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ત્યારે સુરત શહેરમાં સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીમાં અલગ અલગ વિસ્તારમાં 6 ઝાડ પડવાના કોલ ફાયર વિભાગને મળ્યા હતા। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે જઈને ઝાડ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર સુમુલડેરી રોડ પર ઝાડ પડ્યું હતું। અમરોલી તાળવાડી છાપરાબાટા પાસે ઘર પર ઝાડ પડ્યું હતું। અમરોલી આવાસમાં દુકાન પર ઝાડ પડ્યું હતું। કતારગામ માધવાનંદ આશ્રમ પાસે, વરાછા પોલીસ સ્ટેશન પાસે અને અડાજણ સુરભી ડેરી પાસે ઝાડ પડ્યું હતું। મારું નામ છે કિરણ પટેલ, સબ ફાયર ઓફિસર, કાપોદા ફાયર સ્ટેશન। અમને કંટ્રોલમાંથી કોલ મળેલો કે મિની બજાર રિલાયન્સ મોલની સામે કંઈક ઝાડ પડેલું છે। એમાં કંઈ વાવાઝોડાથી કે નુકસાન થયેલું હતું અને એનાથી ઝાડ પડેલું હતું। તો ઝાડ કાપીને સાઈડ પર કરી દીધું છે, રસ્તો ખુલ્લો કરી નાખેલો છે। કોઈ જાનહાની ઈજા કોઈ છે નહીં। ખાસ કરીને વરસાદ હતો રાત્રે, કોઈના કોલ આવેલા હતા? ના, આજે સવારે વરસાદ ચાલુ થયો। રાતના કોઈ એવા ઝાડના કોલ નથી, પણ અત્યારે હાલ સુરતમાં ઝાડના કોલ ચાલુ જ છે। દરેક અલગ અલગ જગ્યાએ ઝાડ પડેલા જ છે।